જો તો આપણે આની અંદર 15 દિવસ પહેલાં કાઉન્સિલ દવા નાખી હતી, કેમ કે ડાંગર જ્યારે પહેલો હપ્તો આપણે ખાતરનો નાખ્યો ત્યારે ખડ બિલકુલ દેખાતું નહોતું. એટલે જ્યારે બીજો હપ્તો ખાતરનો આપ્યો એની સાથે કાઉન્સિલ દવા આપી હતી જે બંટ માટે. અહીં આગળ જો આ ડગલું દેખાય, આ ડગલું છે, પેલું ડગલું પડ્યું છે, પેલું ડગલું પડ્યું છે. આની અંદર આપણે કાઉન્સિલ નાખી હતી 12-13 દિવસ પહેલાં. અને લગભગ 12-13 દિવસ એટલે એ સમયમાં ડાંગર આપણી 60 દિવસની હતી, 50થી 60 દિવસની ડાંગર હતી. અને ખડ એ 50-60 દિવસનું હતું, તો પણ જો ડગલા દેખાતા હશે, બધું ખડ સાફ બળીને હેઠે બેસી ગયું છે અને ડાંગરનો કોઈ તકલીફ નથી આવી. એટલે કાઉન્સિલ દવા આપણે ખડ માટે નાખી હતી. 50-60 દિવસનો બંટ હતો. કાઉન્સિલ હામાને કવર કરતી નથી, હામો એનેથી મળતો પણ નથી. જો અરે હામાના ભોથા તમને દેખાતા હશે, જો આ નીકળાયેલા, આ હામાનું ભોથું છે. નાનો હામો હોય તો નીકળી જાય છે, બાકી મોટો હામો થાય તો હામાને કાઉન્સિલ કવર નથી કરતી. બાકી બંટ ગમે તેટલો મોટો હોય ને તમે કાઉન્સિલ આપો એટલે બંટ પાછો પડી જાય છે. જો કારણ કે 60 દિવસનો બંટ હતો આપણો અને ડાંગર પણ 60 દિવસની હતી, તો પણ આ ડગલા બધા બેસી ગયા. તમે 10 દિવસ પહેલાંનો મારો વિડીયો જોજો, એની અંદર હશે કાઉન્સિલ દવા આપણે નાખી ત્યારે આ ખડનું ડગલું તમને દેખાતું છે વિડીયોમાં કે અલગ જ દેખાતું હતું. આજે ખડનું ડગલું નથી, ગાયબ થઈ ગયું છે આખું. જો એટલે કાઉન્સિલનો રિઝલ્ટ છે. પણ કાઉન્સિલ જમીન માટે પણ એટલી ખતરનાક છે, એટલે એનો ના છૂટકે ઉપયોગ કરવાનો હોય છે. બાકી થોડું ઘણું એવું ખડ હોય તો કાઉન્સિલ નખાય નહીં, કારણ કે કાઉન્સિલ નાખ્યા પછી જમીન બહુ જ પોચી પડી જાય છે એમ. એટલે જમીન માટે નુકસાનકારક તો કાઉન્સિલ છે, પણ હવે ખડ છે, મજૂર મળતા નથી એટલે નાખવી પડે છે. પણ ના છૂટકે આનો ઉપયોગ કરવાનો હોય છે, જરૂર હોય તો જ કરવાનો. બાકી તો કાઉન્સિલ જમીન માટે બહુ નુકસાનકારક છે. જો